રાજ્યના હવામાનને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મહત્વપૂર્ણ આગાહી કરી છે। 19 થી 21 એપ્રિલ દરમિયાન રાજ્યના વાતાવરણમાં ફરી એકવાર પલટો આવી શકે છે। સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે। એટલું જ નહીં, ભાવનગર, જૂનાગઢ, અમદાવાદ અને વડોદરામાં પણ વરસાદની આગાહી છે। તો 26 થી 28 એપ્રિલે રાજ્યમાં કાળઝાળ ગરમીની પણ આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। લગભગ તારીખ 19, 20, 21માં અખાત્રીજની આસપાસ રાજ્યના કેટલાક ભાગમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, બોટાદના ભાગો, કેટલાક જૂનાગઢના ભાગો, અમરેલીના ભાગોમાં અને મહીસાગરના ભાગોમાં, ભરૂચના ભાગોમાં, મધ્ય ગુજરાતના ભાગોમાં, વડોદરાના ભાગોમાં, અમદાવાદના ભાગોમાં પણ હવામાનમાં પલટો આવે।